નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલમાંથી બોલી રહ્યો છું. જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું. સુરેન્દ્રનગર શહેરમાં ધોળી ધજાનો ડેમ આવેલો છે, જ્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે જ્યારે વઢવાણ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી હતા, ત્યારે કરોડો રૂપિયાની ફાળવણી કરી હતી. પરંતુ કરોડો રૂપિયાની ફાળવણી કરવા છતાં જ્યારે ધોળી ધજાના ડેમમાં પ્રવાસન સ્થળ કરોડો રૂપિયાની ફાળવણી છતાં પ્રવાસ સ્થળ વિકસાયું નથી. ત્યારે આજે વઢવાણ મત વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા છે, તેઓએ આજે 30 કરોડ રૂપિયાની સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ આજુબાજુમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ 30 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ પણ કરોડો રૂપિયાની જાહેરાત કરેલી હતી. અને આ વખતે પણ વઢવાણ મત વિસ્તારના હાલના ધારાસભ્ય જગદીશભાઈએ 30 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ત્યારે વર્ષાબેને ફાળવેલા કરોડો રૂપિયા ફાળવ્યા તેમ છતાં સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાયું નથી. ત્યારે આવી મોટી જાહેરાતો ભાજપના ધારાસભ્યો આજે જગદીશ મકવાણે કરી છે કે આજે કરોડો રૂપિયા વપરાશે કે કેમ, એ મોટો સવાલ ઉઠવા પામ્યો છે. જ્યારે વિકાસના કામોની પાછળ કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, આ ગ્રાન્ટો કોણ ખાઈ જાય છે? આ ગ્રાન્ટો ક્યાં જાય છે? ધારાસભ્ય કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવાની અગાઉ પણ ધોળી ધજા ડેમમાં પ્રવાસન વિકાસ સ્થળ કરવા માટે ફાળવી હતી. તો આ ગ્રાન્ટ કોણ ખાઈ ગયું? સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજાના ડેમની આજુબાજુમાં કોઈ વિકાસ નથી થયો. આ વિકાસ કે પ્રવાસન નિગમ તરફથી ગ્રાન્ટ કરોડોની ફાળવી હતી, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે વઢવાણ મત વિસ્તારના ભાજપના હાલના ધારાસભ્યએ જ્યારે જાહેરાત કરી છે અને સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમની મુલાકાત નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ પણ સ્થળની મુલાકાત લીધી છે. આવી ભાજપના ધારાસભ્ય કરોડો રૂપિયાની સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ધોળી ધજાનો પર્યટક સ્થળ વિકસાવવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે. માત્ર ને માત્ર જાહેરાતો ભાજપના અગાઉના ધારાસભ્યોએ કરી, તે પણ કરોડો રૂપિયા ખવાઈ ગયા. આ જે 30 કરોડની ગ્રાન્ટ જે ફાળવવામાં આવી છે, આ 30 કરોડની ગ્રાન્ટ વપરાશે કે કેમ, કે જેમાં મોટો ભ્રષ્ટાચાર થશે કે શું, તેવા સુરેન્દ્રનગર શહેરના પ્રજાજનો બંને ધારાસભ્યોને પૂછી રહ્યા છે. જ્યારે વિકાસના કામોમાં ખાયકીય અને ભ્રષ્ટાચાર મોટો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં પર્યટક સ્થળ ક્યારે વિકસાયું નથી અને પર્યટક સ્થળ બન્યું નથી. તો કરોડો રૂપિયા વર્ષાબેન દોશીએ ફાળવેલા આ કરોડો રૂપિયા ક્યાં ગયા? આજે જગદીશભાઈએ આજે ધારાસભ્ય છે 30 કરોડ રૂપિયા સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ પર્યટક સ્થળ બનાવવા માટે ફાળવ્યા છે. આ રૂપિયા વપરાશે કેમ, કે એમાં ભ્રષ્ટાચાર થશે કે શું, અને આ કામ ક્યારે પૂર્ણ થશે? ત્યારે વઢવાણ મત વિસ્તારના ધારાસભ્યએ પત્રકારોએ પૂછતા જણાવ્યું હતું કે 1 વર્ષમાં થશે. તો આ જે 30 કરોડ રૂપિયા ફાળવ્યા છે, ખરેખર પર્યટક સ્થળ બનશે કે કેમ, તેવું એની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ.